નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પલ્લવીબેન ત્રિવેદી શ્રી વિદ્યાનગર શાળા પરિવાર તરફથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનના વિષયમાં પાઠ 13માં ભારતના સ્થાન વિશેની કેટલીક બાબતો જોઈશું. નકશામાં તમે જોઈ શકો છો કે ભારતનું સ્થાન ક્યાં છે. એશિયા ખંડની દક્ષિણે ભારત દેશ આવેલો છે, જે વ્હાઇટ ભાગ પરથી તમને ખ્યાલ આવે છે. પૃથ્વીના ગોળામાં જોઈએ તો 0 અક્ષાંશ વૃત્ત એ પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. વિષુવવૃત્તની ઉત્તરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ગોળાર્ધ એટલે ગોળનો અડધો ભાગ, જેને ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પુસ્તકના પાન નંબર 99 પર આપેલ સમગ્ર પૃથ્વીનું ચિત્ર તમે જોઈ શકો છો. સફેદ રંગ ધરાવતો ભારત દેશ એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. એશિયા ખંડની દક્ષિણે ભારત દેશનું સ્થાન આવેલું છે. અક્ષાંશ અને રેખાંશ એ પૃથ્વી સપાટી પર કોઈપણ દેશનું ચોક્કસ ભૌગોલિક સ્થાન જાણવા માટે જરૂરી છે. પાન નંબર 99 પર આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આડી લીટીઓ છે એ અક્ષાંશ તરીકે ઓળખાય છે, જ્યારે ઊભી લીટીઓ એ રેખાંશ તરીકે ઓળખાય છે. આ લીટીઓ એ પૃથ્વી સપાટી પર દોરેલી નથી, પણ એક કાલ્પનિક રેખા છે જે કોઈપણ દેશના ચોક્કસ ભૌગોલિક સ્થાન માટે જરૂરી છે. પાન નંબર 100 પર આપેલ નકશા પ્રમાણે જુઓ, ભારતનું સ્થાન ક્યાં છે. ભારતનો દક્ષિણનો છેડો એ 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્ત, દક્ષિણના છેડા પરથી 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, જ્યારે ભારતના ઉત્તરના છેડા પરથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત પસાર થાય છે. હવે ઊભી લીટી એટલે રેખાંશ. નકશામાં જુઓ, ભારતની પશ્ચિમ સરહદ એટલે ગુજરાતના કચ્છ જિલ્લાની સરહદને 68.7 પૂર્વ રેખાંશ વૃત્ત સ્પર્શે છે, જ્યારે પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશને 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત સ્પર્શે છે. આ અક્ષાંશ અને રેખાંશની વચ્ચે ભારત દેશ આવેલો છે. આમ અક્ષાંશ અને રેખાંશ એ કોઈપણ દેશનું ચોક્કસ ભૌગોલિક સ્થાન જાણવા માટે ખૂબ જ મહત્ત્વના છે. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો હોવાથી અક્ષાંશની આગળ ઉત્તર અને રેખાંશની આગળ પૂર્વ લખાય છે. નકશા પ્રમાણે જોઈએ તો ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ એ 3214 કિલોમીટરની છે, જ્યારે પૂર્વથી પશ્ચિમની પહોળાઈ એ 2933 ચોરસ કિલોમીટરની છે. આમ ભારતનું ક્ષેત્રફળ એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ વિશ્વમાં 7મા ક્રમે આવે છે. રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા એ ક્ષેત્રફળની બાબતમાં ભારત કરતાં મોટા છે. સમગ્ર પૃથ્વી પર 29% વિસ્તારમાં મૃદાવરણ છે, એટલે કે જમીન છે, અને 71% વિસ્તારમાં જલાવરણ છે, એટલે કે પાણી છે. આ 29% વિસ્તારમાં જે જમીન છે એનો માત્ર 2.42% ભૂમિભાગ એ ભારત રોકે છે. પુસ્તકમાં આપેલ પાન નંબર 100 પરના નકશામાં જુઓ, ભારતના મધ્યમાંથી અને ગુજરાતની ઉત્તરેથી 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, જે ભારતના 2 સરખા ભાગ કરે છે. ભારતનો દક્ષિણનો ભાગ એ ઉષ્ણકટિબંધમાં છે અને ઉત્તરનો ભાગ એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
નકશા પ્રમાણે આપણે જોઈએ તો ભારતની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે અરબી સમુદ્ર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. ભારતને કુલ 7,517 ચોરસ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળે છે. પરિણામે ભારતનો વિદેશ વ્યાપાર જળમાર્ગે શક્ય બન્યો છે. 3 માર્ગ: હવાઈ માર્ગ, સડક માર્ગ અને જળમાર્ગ, જેમાં સસ્તામાં સસ્તો એ જળમાર્ગ છે, જેનો લાભ ભારત દેશને મળ્યો છે. પૂર્વ અને પશ્ચિમના દેશો જળમાર્ગે જે વ્યાપાર કરે છે, તેમાં ભારતનું સ્થાન મોકાનું છે. જેમ સ્થળ દરિયાથી દૂર, તેમ તેની આબોહવા વિષમ. વિષમ આબોહવા એટલે શિયાળામાં વધુ ઠંડી પડે, ઉનાળામાં વધુ ગરમી પડે. તેનાથી ઉલટું, જેમ સ્થળ દરિયાની નજીક, તેમ તેની આબોહવા સમદાત. સમદાત આબોહવા એટલે શિયાળામાં વધુ ઠંડી નહીં, ઉનાળામાં વધુ ગરમી પણ ના પડે. આ સંદર્ભમાં જોઈએ તો ભારતનો દક્ષિણનો ભાગ એ સમદાત આબોહવા અનુભવે છે, કારણ કે તે દરિયાની નજીક છે, જ્યારે ઉત્તરનો ભાગ એ વિષમ આબોહવા અનુભવે છે, કારણ કે તે દરિયાથી દૂર છે. ભારતની દક્ષિણે 3 બાજુ સમુદ્ર આવેલા છે, તેથી તેને દ્વીપકલ્પ કહે છે. દ્વીપ એટલે ટાપુ, કલ્પ એટલે જેવો. દક્ષિણ ભારતની 3 બાજુ દરિયો છે, એટલે ટાપુ જેવો, એટલે એને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. દ્વીપ એટલે ટાપુ, કલ્પ એટલે જેવો. આપણે જાણીએ છીએ કે સૂર્ય એ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય ભારતની પૂર્વે આવેલા અરુણાચલ પ્રદેશમાં થાય છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. ભારતની પૂર્વે આવેલા અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય વહેલો થાય છે, જ્યારે તેની સરખામણીમાં ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતમાં સૂર્યોદય મોડો થાય છે. ભારતની પૂર્વે આવેલા અરુણાચલ પ્રદેશમાં સૂર્યાસ્ત પશ્ચિમે આવેલા ગુજરાત કરતાં 2 કલાક વહેલો થાય છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત એ વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતે પ્રાચીન સમયથી કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. દરેક પ્રજાને આવકારી છે. આમ સર્વ ધર્મના લોકો પ્રત્યે સમભાવ એટલે કે સરખો ભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે, અને તેથી ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને હિન્દુસ્તાન આવેલો હોવાથી એ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર પાડવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. આપણે જોયું ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થઈ. પરિણામે ભારત અને યુરોપ વચ્ચેનું આશરે 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા US પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક એ વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે.